નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર આજે આપણે 23મું કાવ્ય સહી નથી કઈ કઈ જગ્યાએ એની સાબિતી નથી એવું બતાવવામાં આવ્યું છે અને જેના કવિ છે જલન માત્રી. બરાબર સાંભળજો. ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે, જેના કારણે એમને જલન માત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને જલન એમનો ગઝલનો સંગ્રહ છે. આપને યાદી અપાઈ દઉં કે કથાકાર મોરારી બાપુ પણ એમની કથામાં જલન માત્રીના ઘણા બધા શેરનો ઉલ્લેખ કરે છે, એમની ગઝલોનો ઉલ્લેખ કરે છે. તો જલન માત્રીનો જન્મ 1/9/1934. ગઝલકાર જલાલુદ્દીન સહાઉદ્દીન અલવી ખેડા જિલ્લાના માતર ગામના વતની છે. ગુજરાત વાહન વ્યવહાર નિગમમાંથી સેવામુક્ત થઈને હાલ તેઓ અમદાવાદમાં રહે છે. જોજો, શેમાં નોકરી કરતા હતા? વાહન વ્યવહારની અંદર હતા, છતાં પોતે ગઝલ લખતા હતા. અને જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત શાયરોના પરિચયનું સંપાદન છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પારંપરિક ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. ગઝલો ઉપરાંત એમના મુક્તકો લાઘવ અને ચોટને કારણે વિશેષ નીવડ્યા છે. ગઝલ એ આમ જોવા જઈએ તો અરબી ફારસી ભાષાનું સાહિત્ય સ્વરૂપ છે અને ગઝલનો પ્રત્યેક શેર સ્વતંત્ર અર્થ ધરાવે છે, છતાં એ બધા શેર કોઈ એક ભાવથી જોડાયેલા હોય છે. હવે એ ગઝલની વાત આવી છે તો ગઝલ એ અરબી ફારસી શબ્દ છે જે એક સાહિત્ય પ્રકાર છે જેને આપણે પદ્ય સાહિત્ય કહેશું. પદ્ય સાહિત્યમાં જે કાવ્યો છે, ગીતો છે, એમ ગઝલ પણ એમનો જ એક પ્રકાર છે અને એ પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે. આ ગઝલનો દરેક શેર સ્વતંત્ર ગઝલકાર માનવીથી તેમ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. આ ગઝલના દરેક શેર સ્વતંત્ર છે અને ગઝલકાર શું કહે છે? માનવીથી તેમજ જિંદગીથી પણ ખાસ સંતુષ્ટ નથી. શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના એ આગ્રહી છે. ગઝલની અંદર જેમણે વાત કરી છે કે ધર્મને નામે રમખાણો ને આગ ચાપતા માણસ કરતાં શૈતાનના પ્રમાણમાં સારો ગણ્યો છે. આગળ કવિ માનસ જાતની દાનત સામે શંકા કરે છે, પોતાના ભાગ્ય વિશે અસંતુષ્ટ છે. કવિએ એ ભાગ્ય માણસે નથી લખ્યું એનો સંતોષ લે છે. સારું છે કે ઈશ્વરે લખ્યું છે. સ્વર્ગ ના હોવા વિશે પણ કવિને શંકા છે. પરિણામે મરવાની ઉતાવળ એમને નથી. પર્વત અને નદીનો સંબંધ પિતા પુત્રીનો અને નદી સમુદ્રનો પતિ પત્નીનો કવિઓએ કલ્પ્યો છે. સાથે સાથે શ્રદ્ધા એ જ સત્ય સ્વરૂપે જોવો તે કહે છે. શ્રદ્ધાને જ તે સર્વસ્વ માને છે. શૈતાનથી પણ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે એ વાત એણે આગળના શેરમાં કરી છે. જીવનમાં દુઃખ, દર્દ, પીડા, વેદનાનો કેટલો તો પ્રભાવ છે કે જરાક જેટલું સ્મિત અતિ ગૌણ બની રહે છે. બંદગીમાં મનની સ્થિરતાનો આગ્રહ છે. અંતિમ શેરમાં મૃત્યુના આઘાતને ગૌણ ગણતા કવિ જીવનના આઘાતથી વ્યથિત છે. તો જોવા જઈએ અહીંયા તો ગઝલની શરૂઆત કરીએ. જલન માત્રીની ગઝલ છે સહી નથી એટલે સાબિતી નથી. કઈ જગ્યાએ સાબિતી નથી એવું બધું કહેવા માંગે છે અહીંયા. સહી એટલે કાગળમાં નીચે પોતાનું નામ લખવું, તો કોઈ જગ્યાએ લખેલું છે જ નહીં, એમ છતાં આપણે માની બેઠા છીએ. મજબની એટલે તો ઇમારત બળી નથી, શૈતાને સ્વભાવે કોઈ આદમી નથી. ધર્મની ઇમારત બળી નથી કારણ કે શૈતાન એ સ્વભાવે મનુષ્ય જેવો નથી કે બધું બાળી મૂકે, એવું કવિ કહેવા માંગે છે અહીંયા. ધર્મ એટલે મજહબ, કારણ કે શૈતાન એ સ્વભાવે કોઈ આદમી કે માણસ નથી. અહીંયા શૈતાન કીધું છે, બદમાશ માણસ છે. સારું થયું છે. ધર્મની ઇમારત બળી નથી કારણ કે શૈતાન એ સ્વભાવે મનુષ્ય જેવો નથી કે બધું બાળી શકે. બદમાશ અહીંયા કટાક્ષ કરવામાં આવ્યો છે. આદમી મનુષ્ય છે એ વાત કરી છે. શું કહેવા માંગે છે કવિ આ કાવ્યની અંદર? હજુ સુધી ધર્મની ઇમારત બની, દરેક ધર્મ છે સ્વતંત્ર છે, હા,
મનુષ્ય જે કૃત્યો કરે છે એ શૈતાનને પણ, બદમાશોને પણ શરમાવે એવા કૃત્યોના હોય છે. માણસ કરતાં પણ શૈતાનને સારો કીધો છે. શૈતાન આવું ન કરે જે માણસ કરી રહ્યો છે. મંદિરો સળગાવે છે, મસ્જિદો સળગાવે છે, પણ હજી સુધી કોઈ ધર્મને સળગાવી શક્યો નથી. ધર્મ અકબંધ છે, હે, બાળી શકતો નથી. આગળના શેરમાં તકદીરે ખુદાએ લખી પણ ગમી નથી. સારું થઈ કે કોઈ મનુજે લખી નથી. શું કહે છે? માણસનું કિસ્મત ભગવાને લખ્યું છે, પણ કવિને આ કિસ્મત ગમ્યું નથી. આજે દરેક પોતપોતાના કિસ્મતને લઈને રોતા હોય છે. કેવું મારું કિસ્મત છે, હે, મારે કેવું કેવું બધું જોવું પડે છે, આવું કહેતા હોય છે. તકદીર ખુદાએ લખી પણ ગમી નથી. તકદીર એટલે નસીબ, કિસ્મત. ખુદા એટલે ઈશ્વર. ભગવાને આપણું નસીબ લખ્યું છે, આપણું કિસ્મત બનાવ્યું છે, એમ છતાં આપણે ગમતું નથી. પણ એક સંતોષ છે, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. સારું થયું કોઈ માણસે લખી નથી. માણસ કેટલો ઈર્ષાળુ છે. કોઈ માણસને આપણું કિસ્મત લખવાનું, તકદીર લખવાનું કીધું હોત તો શું કરત, શું થાત? એવું કવિ આપણે કહેવા માગે છે. સારું થયું, એ એક પ્રકારનો સંતોષ છે એમને. કવિને સંતોષ અનુભવે છે. આગળ, ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલા, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. બધા કહે ને મર્યા પછી સ્વર્ગ મળે છે, પણ કવિ એવું કહી કે ત્યાં ગયા પછી સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા. એટલા માટે કવિ મરવાની ઉતાવળ કરતા નથી. મરતા સ્વર્ગ મળશે એમ વિચારીને મરી જઈએ ને કદાચ ત્યાં સ્વર્ગ ન મળે તો પાછી મુસીબત આવે ને, એટલે જ કવિ કહે છે કે હું મરવાની ઉતાવળ કરતો નથી. આ શેરની અંદર કવિ કદાચ એવું પણ કહેવા માંગતા હશે કે જે કાંઈ જીવન છે ને એ જ સ્વર્ગ છે. જીવન મળ્યો સ્વર્ગ છે, અને ત્યાં અનેક મુશ્કેલીઓ છે, અર્થાત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે. એટલે જ મેં મરવાની ઉતાવળ કરી નથી, અને એટલે જ મને મરવાની ઉતાવળ નથી. મારે જીવવું છે. અહીંયા જીવવાની જે જીજીવિષા છે કવિની, એ આ શેરની અંદર બતાવવામાં આવેલું છે. કેવા શુકનમાં પર્વતે આપી છે વિદાય, નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી. આપણે બધાને ખબર છે કે દરેક નદીનું જન્મસ્થળ છે પર્વત છે. પર્વતમાંથી પાણી નીચે ચડે છે. ભાગ્યે ક્યારેય કોઈ પાણી પર્વત ઉપર ચડતું હશે, હે ને? તો એવું તો છે જ નહીં. પર્વત છે એ દરેક નદીઓનો પિતા છે, એવું કીધું છે. કેવા શુકનમાં પર્વતે આપી છે વિદાય. પોતાની દીકરીને જેમ બાપ વિદાય આપે છે, એમાં પર્વત ઉપરથી જે ઝરણાઓ રૂપી એમ કરતાં કરતાં નદી બને છે. પર્વતની દીકરી જેવી નદી પર્વત પરથી નીકળ્યા પછી ક્યારેય પર્વત પર પાછી ફરતી નથી. ત્યારે કવિ કહે છે કે સારા શુકન જોઈને તેને પર્વતે વિદાય નહીં આપી હોય, માટે તે પાછી ફરી નથી. કેવું શુકન હશે વિદાય આપતી વખતે, જેના કારણે ક્યારેય પોતાના પિતાના ઘરે પાછી આવી શકતી નથી. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર છે. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. બહુ ફેમસ છે આ. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી, કંઈ કુરાનમાં લખ્યું નથી. માણસની જો ઈશ્વર પર સાચી શ્રદ્ધા હોય તો તેને કોઈ જ સાબિતીની જરૂર પડતી નથી. અને એટલે તો આ શ્રદ્ધાને લીધે જ મનુષ્ય કુરાનના પૈગંબરની સહી ન હોવા છતાં તેને ખુદાનો સંદેશો માનીને કુરાનમાં કહેલ નીતિ નિયમો મુજબ જીવે છે અને તેને પવિત્ર માને છે. કુરાન મુસલમાનોનો ધર્મગ્રંથ છે, અને પૈગંબર એટલે ખુદાનો સંદેશાવાહક પૈગંબર. શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર છે. શ્રદ્ધાની વાત છે. અને આપણે હિન્દુસ્તાનમાં, ખાસ કરીને ગુજરાતની અંદર તો આપણે પથ્થરને પણ દેવતા માનીએ છીએ, હે. શ્રદ્ધા હોય ને તો ચિત્રાનો ઢીંગલો પણ ધૂણવા લાગે છે, એવું કહેવાય છે. એવી વાત આપણે જલનમાત્રીના જે ગઝલ છે, શેર છે, એમાં પ્રત્યેક શેરમાં જોવા મળે છે. હિચકારું કૃત્ય જોઈને ઇન્સાન બોલ્યો, લાગે છે આ રમત કોઈ શૈતાનની નથી. જોઈ લ્યો, એકદમ હિચકારો નીચકોટીનું કૃત્ય થયેલું કેટલાક માણસો જુએ છે તો તરત જ કહે છે કે આ કૃત્ય કોઈ શૈતાનનું નથી, કારણ કે શૈતાન કરતાં પણ વધુ ક્રૂરતાપૂર્વક માણસ વર્તી શકે છે. શૈતાન, બદમાશ તેને કહેવામાં આવે છે. એક હિચકારું કૃત્ય જોઈને ઇન્સાનો બોલી શકે છે, માનવીઓ બોલ્યા, લાગે છે કે આ રમત કૃત્ય કોઈ શૈતાનની નથી. 100%માં કોઈ માણસ જ આ કૃત્ય કરી ગયો છે. એવા માણસો દુનિયામાં પડેલા છે. ઘણીવાર આપણને ત્રાસ થઈ જાય કે આ માણસને તો આ પ્રકારની જ સજા થવી જોઈએ. એવા માણસો પણ પડ્યા છે ને સાહેબ. ડુબાડી દઈ શકું છું ગળાબુડ સ્મિતને, મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
કવિના જીવનમાં દુઃખ દર્દ પીડા એટલી છે કે આંસુઓ સિવાય જીવનમાં કંઈ રહેતું નથી. આંસુ એટલા છે કે એમાં સામાન્ય સ્મિત તો ગૌણ જ બની જાય. આંસુની નદીમાં એવો સ્મિતને ડૂબાડી શકે છે એવું કહેવા માંગે છે. ગળાબૂટ સ્મિતને ડૂબાડી દઈ શકું છું, કેમ કે મારી પાસે આંસુઓની કોઈ કમી નથી. અર્થાત જીવનમાં મારા સ્મિતનું અસ્તિત્વ નહીં રહે, કેમ કે જીવનમાં દર્દ, વ્યથા અને વેદના પુષ્કળ છે. ઉઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી. શું કહે છે કવિ આમાં? કવિ કહે છે કે ભગવાનની બંદગી કરતી વખતે મનની સ્થિરતા જરૂરી છે. તમે ભક્તિ કરો, ભગવાનનું સ્મરણ કરો, નામ લ્યો ને, તો ત્યાં તમારે મનની સ્થિરતા રાખવાની છે. મન ચંગા તો કઠોતી મેં ગંગા. બંદગી વખતે જો મન સ્થિર ન રહી શકે ને મન બીજે ભટકતું રહે તો તે બંદગીનો દ્રોહ છે, બંદગી નથી. પ્રાર્થના, બંદગી એટલે પ્રાર્થના, દ્રોહ એટલે દગો. તમે દગો આપો છો. ઘણા બધા એવું કરતા હોય ને, પ્રાર્થના કરવા બેસે એટલે આંખો ચીણી કરીને જોતા હોય છે, એને શંકા હોય છે, પ્રસાદમાં શંકા હોય છે, ઈશ્વર પર શંકા હોય છે, તો ત્યાં તમે દ્રોહ કરો છો. ઉઠબેસમાં ભૂલ પડે તો એ મનને કારણે પડે છે, એમાં બંદગીનો દ્રોહ નથી, એ બંદગી જ નથી. અર્થાત બંદગી કરવા બેસીએ ને એમાં એકાગ્રતા ન રહે તો એ મનને કારણે નથી રહેતી, એને બંદગી, પ્રાર્થનાનો દ્રોહ કર્યો કહેવાય છે. એ સાચા અર્થમાં બંદગી પ્રાર્થના જ નથી. મૃત્યુનું ઠેસ વાગશે તો શું થશે જલન? અહીંયા કવિ ગઝલકાર કહે છે મૃત્યુનું ઠેસ વાગશે તો શું થશે જલન? જીવનની ઠેસની તો હજી કળ વળી નથી, ત્યાં મૃત્યુ આવશે તો શું કરશો? જીવનમાં જેટલી ભૂલથાપ ખાધી છે એના આઘાતમાંથી તો હજી બહાર નીકળ્યા નથી. કવિ જણાવે છે કે જીવનમાં જેટલી બધી ઠેસો વાગી છે કે એની કળ હજુ વળી નથી. તો હવે મૃત્યુની ઠેસ વાગશે તો તેનો સહેજ પણ આઘાત લાગશે નહીં, કારણ કે જીવનમાં તેમણે આવી કેટલી ઠેસો સહન કરી છે, કેટલાય દુઃખો સહન કર્યા છે. કળ વળી એટલે દુઃખમાંથી મુક્ત ન થવું, નિરાત ન થવી. તો અહીંયા જે જલન માત્રીનું આ જે કાવ્ય છે, સહી નથી ગઝલ છે, એ ગઝલની અંદર કવિ આપણને કોઈ સાબિતી ન હોવા છતાં આપણે સ્વીકારી લીધું છે એવું કહેવા માંગે છે. માનવીથી તે પોતાની જિંદગીથી સંતુષ્ટ નથી. કવિ શ્રદ્ધા અને બંદગીમાં સ્થિરતા અને એકાગ્રતાના આગ્રહી છે એવું કહેવા માંગે છે. જે લોકો ધર્મને નામે અંદરો અંદર ઝઘડે છે, રમખાણો કરે છે, આગ ચાપે છે અને એ રીતે માણસો અંદરો અંદર લડે છે, એ નુકસાન કરે છે, આવા માણસો કરતાં શૈતાન, બદમાશ સારો છે એમ કવિ કહેવા માંગે છે. એટલે કે કવિએ શૈતાન કરતાં પણ માણસ પર વધારે ગુસ્સો છે એવું કહેવા માંગે છે. કવિને પોતાનું જે કિસ્મત છે, પોતાની તકદીર છે, ગમતી નથી, છતાં એ તકદીર ખુદાએ લખી છે તો સારું છે એમ કહે છે. જો માણસે તકદીર લખી હોત તો, કિસ્મત લખી હોત તો કદાચ આના કરતાં પણ વધારે ખરાબ હોત એવો કવિને વિશ્વાસ છે. મર્યા પછી પણ માણસને સ્વર્ગ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. એટલા માટે કવિ મરવાનું ટાળે છે અને પર્વત પરથી નીકળેલી નદી ક્યારેય પાછી ફરતી નથી. ત્યારે કારણ રૂપે કવિ કહે છે કે કદાચ નદીએ સારા શુભ શુકન નહીં લીધા હોય. એમાં કવિ જાણે છે કે પર્વત અને નદીના સંબંધ પિતા પુત્રીના હોય એમ કલ્પે છે. કવિ શ્રદ્ધાને સર્વસ્વ માને છે. તેઓ કહે છે કે કુરાનમાં પૈગંબરની સહી નહીં હોવા છતાં આપણે તેને સત્ય માનીએ છીએ. એમ હંમેશા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. માણસ શૈતાન કરતાં પણ વધુ હિચકારું કૃત્ય કરે છે, એ વેદના પણ કવિ અહીં રજૂ કરી છે. માણસના જીવનમાં દુઃખ, દર્દ, પીડા અને આંસુ ઘણા બધા છે અને સુખ, આનંદ અને સ્મિત તો જાણે કે એ ગૌણ બની ગયું છે. એટલે કે કવિ કહેવા માંગે છે કે માણસના જીવનમાં સંઘર્ષ વધારે છે અને સુખ ઓછું છે. માણસ ઈશ્વરની પ્રાર્થના કરે છે એટલી ઘડી પણ તે પોતાના મનને કાબૂમાં રાખી શકતો નથી અને આવી સ્થિરતા વિનાની બંદગી એ બંદગી નથી પણ બંદગીનો દ્રોહ છે એમ કવિ કહી સ્થિરતાનો આગ્રહ રાખે છે. અંતે કવિ મૃત્યુ જેવા ખૂબ મોટા આઘાતને પણ ગૌણ ગણે છે, કારણ કે જીવનમાં એટલા બધા આઘાતો સહન કર્યા હોય કે હવે મૃત્યુનો આઘાત તો કવિ માટે સામાન્ય બની જાય છે. આમ સમગ્ર ગઝલમાં કવિએ જીવનની કઠોર વાસ્તવિકતાનું દર્શન આપને કરાવેલું છે. હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી? મૃત્યુનું ઠેસ વિશે ગઝલકાર કવિ શું કહે છે? કવિ કોને બંદગી ગણતા નથી? તકદીર વિશે કવિ શું કહે છે?
શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે? આવા પ્રશ્નો આવે છે. જો તમને સાચી શ્રદ્ધા હોય તો તેમાં પુરાવાની કોઈ જરૂર, સાબિતીની કોઈ જરૂર નથી, એમ કવિ કહેવા માગે છે. તકદીર ખુદાએ લખી, પણ આ તકદીર તેમને ગમતી નથી, તેમ છતાંય કવિને એક સંતોષ છે, વાતની ખુશી છે કે સારું થયું કે કોઈ માણસે લખી નથી. આવું સરસ મજાનું કાવ્ય છે, ચલન માત્રેની ગઝલ છે આ, બરાબર. ધીમે ધીમે આપણે સિલેબસની પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ, બરાબર. ટૂંક સમયમાં બધા એવું લાગે છે કે ફરી પાછા આપણે ઓનલાઈન કરતાં પણ ઓફલાઈનમાં મળીશું, બરાબર. સ્વાધ્યાયની નોટ દરેકે બનાવવાની છે, ખાસ ધ્યાન આપજો, કારણ કે તમારા જે માર્ક્સ છે કદાચ માની લો કે એ માસ પ્રમોશન આપવાનું થાય, થવાનું તો નથી જ તે, પણ જો થાય તો તમારી નોટ ઉપરથી માર્કિંગ થશે. આપણે ગુજરાતીની એકમ કસોટી હજી સુધી લેવાની નથી એક પણ, તો ડાયરેક્ટ તમારી કસોટી આવે 50-50 માર્ક્સની, બરાબર. અને ઇન્ટરનલ માર્ક્સ આવે તો એ દેવા માટેની પૂરી તૈયારી રાખજો. એટલા માટે નોટ બનાવશો, બરાબર. નમસ્કાર.